ગ્રંથ વાંચતા વાંચતા આપણા સ્વરૂપે કેમ થવાય, શરીર ભાવ કેમ મટે, દેહ કાયમ નથી રહેવાનો, એનું ઉદાહરણ આપને આપણા ગુરુજી અવિચલદાસજી મહારાજ દઈને ગયા. દેહ ક્યારેય નથી રહેવાનો, એ જેટલો સમય છે એની અંદર દેહથી જુદા પડી જાય એવી હોશિયારી આવડી જાય, એનું જ્ઞાન એટલે જ્ઞાન સંપ્રદાય. શરીર અરે એવો આપણે તાદાત્મ્ય કરી લીધું છે કે એમ જ કહેવા મળી છે કે હું આ છું. એમ આપણે કપડાં પહેરીએ તો કાંઈ હું થોડા થઈ જાય છે. કપડાં તો પહેર્યા પછી પણ આપણે અલગ રહીએ છીએ ને. હું અહીંયા કેમ આવ્યો છું, કઈ પદ્ધતિથી આવ્યો છું, કઈ રીતે રોકાયો છું અને કઈ રીતે જવાનો છું. જવા માટે બધાએ તૈયાર રહેવાનું છે. આપણા સંપ્રદાયની અંદર બધા જ ઉચ્ચ સ્થિતિના હતા, પણ શરીર કોની રાખ્યું? હારની હારે જે જોડાયેલી ધાતુ સોનું છે એની કિંમત મોટી છે. એમ આની હારે જોડાયેલો જે અંશ છે એની કિંમત મોટી છે. આવી કિંમતી વસ્તુ મૂકેલી ક્યાં છે પહેલાં જોવી પડે. એટલે પરમગુરુની વારસાઈ નથી લેવી આપણે. આ બધા જે માતા પિતા આપણા છે એ તો શરીરના છે ને. તમારા સાચા માતા પિતા કોણ? પરમગુરુને કેવલ કરતા અખંડ માતા પિતા, ચેતન માતા પિતા. અને અહીંયા માતા પિતા તો શરીરના છે. આ શરીર છૂટી જાય તો ક્યાં કોઈ ઓળખે છે? માતા પિતાને શરીર માનની છીએ આપણે, અને માતા પિતા આપને શરીર જ માને છે. શરીરના સંબંધો છે બધા હારે. પ્રેમ ભાવ એ શરીરનો જ છે જ, પણ ચેતન ભાવ તો નથી ને. તો બાપ કોણ છે મારા હાચા? આમાં અંશ કોણ છે? એને અંશને ઓળખી જાય. ને હું એવી કોશિશ કરીશ કે તમે છે એ આ શરીરમાં હો ત્યાં છૂટા પડી જાઓ. એનો અભ્યાસ કરીશું, એની સમજ પ્રાપ્ત કરીશું, અને એ સમજથી છૂટા પડીશું. તો આ જન્મ એ પશુની જેમ મરી જવાનું મારે? પશુઓને તો ક્યારેય ખબર નથી પડતી. તો એવી રીતે અહીંયા પરમ ગુરુને મેળવવા માટે આપણે પોતે આપણા સ્વરૂપે થવું જોઈએ. અને આ સ્વરૂપે થવામાં હું મને નડે છે, આ બધા ભાવની અંદર આપણે ફસાયેલા છીએ, એટલે અંશ ભાવ થતો નથી. એ જાણવું એનું નામ સત્સંગ છે. સતનો સંગ કરતા આવડી જાય. સત કોણ છે આમાં? કુસંગ નથી કરવાનો, સત્સંગ કરવાનો. અસંગ નથી થવાનું. એ બધા બ્રહ્મજ્ઞાનીઓ અસંગ થાય છે. બ્રહ્મજ્ઞાની અસંગ થઈ જાય. આપણે અસંગ નથી થવાનું. આપણે છે સત્સંગ થવાનું છે. આપણે સતને જાણવાનું. કોણ છે સત કેવલમાં? મેં એકવાર કીધું, સત કોણ છે, કેવલ કોણ છે, ને સાહેબ કોણ છે? મેં તે દિવસે કીધું હતું. કાળમાં જવાના છીએ આપણે બધા. તો એ કાળમાં જાય એની પહેલાં આપણે છે એ સાવધાન થઈ જવાનું છે. અને આપણે પણ જો ધ્યાન નહીં રાખીએ તો મનુષ્ય તરીકે મરી જઈશું, અંશ તરીકે નહીં મરીએ. શરીર અંશ તરીકે છોડવાનું છે. શરીર મરે પણ હું નહીં મરું. આવો નિશ્ચય કરવાનો છે, નક્કી કરવાનું છે, એને સમજવાનું છે. તમે તો જેને કોઈની સંતાન ન થાય, જેની અગર વિત નથી, એને બાપ કહીને બેઠા છીએ. બ્રહ્મને બાપ કહો છો, અહમ બ્રહ્માસ્મિ કરીને અહમ વધારો છો. તમે કેવલ કર્તાને જાણતા નથી. કે આખો પાવર તો કેવલ કર્તામાંથી આવ્યો છે. આ બીજા કોઈનો પાવર છે જ નહીં. આ આખું શરીર એનાથી હાલે છે, અંશથી. આવો અંશ છું, બાકી બધું સમસરભર છે. કે એ પરમ પદ છે એના હાથમાં. અને આને કોણ નથી જાણતું? તો કે 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ નથી જાણતા. ગીતા, રામાયણ, મહાભારત નથી જાણતા. અંશની વાતને આત્માને જાણે છે. પછી કે આ બધા લોકો મુસ્લિમો કુરાનને લઈને વાત કરે છે, એ કુરાન નથી જાણતું. કતેબ એટલે કુરાન. વેદ કતેબ ન જાણત મર્મ, મર્મને નથી જાણતા. એવી રીતે તું તારા સ્વરૂપને તું જાણી લે. આ જણાવવા માટે હું 8 અબજ 64 કરોડ વર્ષે એકવાર આવું છું. તારા સ્વરૂપ જે સત્ય સ્વરૂપ છે, સતને જણાવવા માટે કેવલ કરતા સાહેબ થઈને આ બાજુ આવે છે, પરમ ગુરુ થઈને. એ જે સ્વરૂપ છે એ 8 અબજ 64 કરોડ વર્ષે એક કલ્પે આ બાજુ આવે છે.
આ રામ નથી જાણતા, કૃષ્ણ નથી જાણતા, બુદ્ધ નથી જાણતા, બ્રહ્મા નથી જાણતા, વિષ્ણુ નથી જાણતા, આ શંકર નથી જાણતા, આ સંકાદિક મુનિઓ નથી જાણતા, આ નવધા ભક્તિ કરે એ રાધા નથી જાણતા, નરસિંહ મહેતા નથી જાણતા, તુકારામ નથી જાણતા, શંકરાચાર્ય બ્રહ્મને જાણે છે એ શંકરાચાર્ય કેવલ કરતાના અંશને નથી જાણતા. કોઈ જાણતું નથી. જાણ બધાની વિસારે પડી જાય છે. ત્યારે હું એને કહેવા માટે આવું છું કે તું આ ભૂલી ગયો છો ભાઈ. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. वनम चिदेनम नाम वयनम दिघन्नम लघुयम अमोहम अमस्तु निरालम नायम अहम न वर्णेयम नएति नरेयम प्रणायम परन्तु जपेनं जपायं कायं मयायं मनाति मगोयं स्वयं तं समस्तु विचन्दं करोति विवर्जितवस्तु विधिवै वेदान्त अचन्ते न चन्तं नाति सनातं येनाथं मनन्तु अगाधं बोधं लहेर्जन्महादं कुबेरं तेमं नमामि नमस्तु. जय 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 सत्य सत केवल साहेब. આજ તારીખ 15/10/2025 વાર કયો થયો? મંગળ બુધવાર. અને પરમ પૂજ્ય સંત શ્રી અવિચલદાસજી મહારાજની માસિક પુણ્યતિથિ છે, વદ નોમ. અને આ દિવસે આપણે ગ્રંથ વાંચીએ છીએ. આ વખતે જીવણભાઈની તબિયત નરમ હોવાથી એને ઓપરેશન કરાવવા અમદાવાદ ગયા છે, એટલે ગ્રંથ વાંચવાનું મારા શિરે હેમાંશુભાઈએ મૂકી દીધું, એટલે મારે વાંચવું પડશે. તો ગ્રંથ વાંચતા વાંચતા આપણા સ્વરૂપે કેમ થવાય, શરીર ભાવ કેમ મટે, દેહ કાયમ નથી રહેવાનો, એનું ઉદાહરણ આપને આપણા ગુરુજી અવિચલદાસજી મહારાજ દઈને ગયા. દેહ ક્યારેય નથી રહેવાનો, એ જેટલો સમય છે એની અંદર દેહથી જુદા પડી જાય એવી હોશિયારી આવડી જાય, એનું જ્ઞાન એટલે જ્ઞાન સંપ્રદાય. પરમગુરુ એવું જ્ઞાન લઈને આવ્યા કે તું છો ત્યાં તું છૂટો પડી જા શરીરથી. શરીર અરે એવો આપણે તાદાત્મ્ય કરી લીધું છે કે એમ જ કહેવા મળી છે કે હું આ છું એમ. આપણે કપડાં પહેરીએ તો કાંઈ હું થોડા થઈ જઈએ છીએ. કપડાં તો પહેર્યા પછી પણ આપણે અલગ રહીએ છીએ ને, કે નવા પહેરી શકાય છે એમાં આ શરીર ઉપર. એવી રીતે અંશ પણ જે વૃત્તિથી આ બાજુ આવ્યો છે એ કપડાં પહેરે છે. એમાંય કપડા ઉપર કપડાં પહેરીએ. આ શર્ટ છે તો એની નીચે ગંજી પહેરીએ છે, ઠંડી હોય તો આના ઉપર હું જેકેટ પણ પહેરું.
અને એનાથી વળી પાછો વરસાદ આવે તેના ઉપર પાછો કોટ હોતી પહેરું બીજો, એટલે કપડાની ઉપર પણ કપડાં પહેરેલા છે. અને એવી રીતે છે એટલે આપણને ખબર પણ પડે છે સાચી વાત છે કે ખોટી, કે હા સાચી વાત છે. મને સપનામાં હું અલગ જાઉં છું ત્યારે આ કપડાં જ લાગે છે, ઉતારીને જ જાઉં છું ને સપનામાં, કપડાં આ ઉતારીને આપણે સ્નાન કરીએ છીએ. એવી રીતે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આ કપડાં જે આ શરીર રૂપી છે એ કપડાં ઉતારીને પાછા બીજા શરીરે આપણે જઈએ છીએ, સપના શરીરે. એટલે કપડાં ઉપર કપડાં પહેર્યા છે એનો તો ખબર જ છે મને. તો અહીંયા કહે છે કે આ જગતની જે રચના કરી છે એમાં તમારે જોવાનું છે હું અહીંયા કેમ આવ્યો છું, કઈ પદ્ધતિથી આવ્યો છું, કઈ રીતે રોકાયો છું અને કઈ રીતે જવાનો છું. જવા માટે બધાએ તૈયાર રહેવાનું છે. આપણા સંપ્રદાયની અંદર બધા જ ઉચ્ચ સ્થિતિના હતા, પણ શરીર કોની રાખ્યું? પરમગુરુ પણ પોતાના શરીરને લઈને ગયા, એનું પણ શરીર નથી રહ્યું. નરવેદ સાગર શરીર નથી રહ્યું. રઘુરામજી મહારાજ આટલા મોટા તપસ્વી, શરીર નથી રહ્યું. દેહ ભાવ ટકતો નથી લાંબો આ સૃષ્ટિમાં. બ્રહ્મજ્ઞાની પ્રેમદાસ અને એના શિષ્યો અહીંયા આવ્યા પરમગુરુ આગળ, પરમગુરુની સામે શરીર છોડ્યું. એની શરીર તો એનું પરમગુરુની સાક્ષીમાં છૂટે છે. તો શરીર છોડતા પહેલા આ શરીરની અંદર કિંમતી વસ્તુ શું છે એને જોઈ લેવી જોઈએ ને. આપણે ક્યારેક ઘર છોડીએ, ક્યારેક આપણે બસમાં ગયા હોય, ગાડીમાં પ્રવાસે ગયા હોય, તો આપણી કંઈ કિંમતી વસ્તુ તેમાં રહી નથી ગઈ ને એમ જોઈ લઈએ આપણે એને. કારણ કે એવું બને કે ભાઈ અમારો થેલો હતો ને એમાં ઘડિયાળ હતી ને એમાં મોબાઈલ રહી ગયો ને પછી આપણે આકળ વિકળ થઈ જઈએ, મારો મોબાઈલ ગાડીમાં રહી ગયો. કિંમતી વસ્તુ શરીરમાં શું છુપાયેલી છે? કોઈ કહે કે આ શરીરમાં છુપાયેલી કિંમતી વસ્તુ શું છે? ઘરમાં આપણે કિંમતી વસ્તુ ક્યાં રાખીએ? અને કિંમતી વસ્તુ કહેવાય કોને એ પહેલાં નક્કી કરવું પડશે. ઘરમાં રાખવાની કિંમતી વસ્તુ હોય એમાં રૂપિયા હોય, 500 નહીં આવી થપ્પીઓ હોય, 3, 4, 5, 2.5, 3, 4 લાખ રૂપિયા છે. એ કે તો ઓલું પેપર આવે એમાં તો નથી મૂકી દેતા ને આપણે, પેપર રોજ આવે, પેપર આપી જાય, ગુજરાત સમાચાર, સંદેશ સમાચાર, અને એ પછી પાછું વાંચાઈ જાય એટલે પાછું એને એક ભંડર એના પહેલાં પસ્તીમાં મૂકી દઈએ. એમ કરે તમે કોઈ પૈસા પસ્તી મૂકી દીધા? કેમ ન મૂક્યા? એટલે એ કાગળ છે ને આ કાગળ છે, કાગળમાં શું ફરક છે? બીજું ઘણી વસ્તુ આવે, પ્લાસ્ટિકની વસ્તુ આવે, કોઈ લોખંડની વસ્તુ આવે, કોઈ પછી આપણે ઓલા નખ કાપવાના હોય નખિયા એ જૂના થઈ જાય, ક્યારેક ચપ્પુ જૂની થઈ જાય, એ બધી લોખંડની ધાતુની હોય એ નાખી દઈએ. અને વીંટી ને માળા ને હોનાની હોય એ જૂની થઈ જાય, નાખી દઈશ. શું કામ? ક્યાં મૂકી દઈએ? ખબર છે આની કિંમત મોટી છે, ધાતુની કિંમત મોટી છે, હારની નહીં. હારની હારે જે જોડાયેલી ધાતુ સોનું છે એની કિંમત મોટી છે. એમ આની હારે જોડાયેલો જે અંશ છે એની કિંમત મોટી છે. આવી કિંમતી વસ્તુ મૂકેલી ક્યાં છે પહેલાં જોવી પડે. એટલે પરમગુરુ તો કહે છે કે અંશ છે એ પિંડ બ્રહ્માંડની સંધિ વિશે રહેશે. પછી કીધું કે પિંડ કોને કહો છો? તો કે ગળાની નીચેનો ભાગ પિંડ કીધો એક જગ્યાએ, અને પછી ગળાની ઉપરનો ભાગ બ્રહ્માંડ કીધો. બીજું કીધું કે અંશ ક્યાં રહે છે? તો કે બ્રહ્મરંધની અંદર રહેશે. આ શરીરનો છેડો અને અહીંથી બ્રહ્માંડ શરૂ થાય છે એને મધ્ય રહેશે. પછી પાછું ત્રીજું સરનામું આપ્યું એ કે જાગ્રત અને ઉન્મૂની અવસ્થાની વચ્ચે રહેશે. તેજુરીમાં રહેશે એમ કીધું હોય તો તમને ચાવી આપી હોય તમે તેજુરીમાં ખોલીને જોઈ લો ખરા, પણ આટલી બધી સરનામા આપ્યા તો આપણે કરે જોઈ ન શક્યા. કેટલો ગુપ્ત રાખ્યો એની ખજાનો હંમેશા બધાય ગુપ્ત રાખે. આ તો પરમગુરુનો ખજાનો છે એની પણ ગુપ્ત રાખ્યો, પણ એનો કોઈ થાય તો એને દેખાડે ખરા. પોતાના છોકરાને બધો ખજાનો દેખાડાય અને બહારના કોઈને ન દેખાડાય. હો
એ કે જોજે હો, મામાના છોકરા આવે, કાકાના છોકરા આવે ને તો એને રોટલો, ભજીયા, પછી મીઠાઈ, થોડા ઘણા ઉછીના પૈસા દેવા હોય તો 25,000-50,000 આપી દઈ. પણ ઓલા આખો ખજાનો છે એ દસ્તાવેજ સાથેના જે કાંઈ હોય એ તો પોતાના છોકરાને જ બતાવે. એનો અર્થ એ છે આપણે અંશે આપણે છે એ પરમ ગુરુના સાચા છોકરા નથી, નકર આપને ખજાનો બતાવે. આપણે હજી પરમ ગુરુના સાચા અંશ નથી થયા. એટલે આપને પરમ ગુરુ આપણું સ્વરૂપ બતાવતા નથી. કેમ? ઘાટ હારે એક થઈ ગયા છે. આ ઘાટની સાથેની એકતા એ એની હારે રાખવાની હતી ઘાટ ચલાવવા માટે, પણ પરમ ગુરુ હારે એકતા થોડી તોડી નાખવાની હતી. આપણે નવા ચપ્પલ લાવ્યા હોય તો ચપ્પલ હારે એકતા રાખીએ તો એના હારે કાંઈ આપણા છોકરા ને પત્ની માતા પિતા હારે એકતા થોડા તોડી નાખીએ છીએ. એ તો ચેતન છે. એ ચામડાના ચપ્પલ છે, આ ચામડાનું જ છે. આ ચામડા હારે એકતા કરી અને હાચા આપણા કરતાને થોડું ભૂલી જવાય. એટલે કીધું કે ક્યાં રાખેલા છે, એનું સરનામું શું છે, કોણ એને પ્રાપ્ત કરીએ. કે આપણે એના હાચા પુત્ર થયા છીએ તો એના હાચા પુત્ર નહીં આપે. અને પાછો એવો નિયમ છે આ દુનિયામાં કે માતા પિતાનું અવસાન થાય ને તો પણ સંપત્તિ એના દીકરાને જ મળે, વારસો. દીકરા અને દીકરીને એની સંપત્તિ મળે. ઘણા લોકો અહીંયા આપણા ગામની અંદર છે કે માતા પિતાનું અવસાન થઈ ગયું ને તો કે એના બધાના નામો હોય એટલે કે અમારોય જમીનમાં ભાગ છે, અમારોય જમીનમાં ભાગ છે. એટલે બધા જમીનમાં ભાગ, દીકરી હોય તોય આવે અને દીકરા હોય તો મારો ભાગ છે આમાં. કેમ? કે વારસાઈમાં એ મળે છે. એટલે પરમ ગુરુની વારસાઈ નથી લેવી આપણે. આ બધા જે માતા પિતા આપણા છે એ તો શરીરના છે ને. તમારા સાચા માતા પિતા કોણ? પરમ ગુરુને કેવલ કરતા અખંડ માતા પિતા, ચેતન માતા પિતા. અને અહીંયા માતા પિતા તો શરીરના છે. આ શરીર છૂટી જાય તો ક્યાં કોઈ ઓળખે છે? માતા પિતાને શરીર માનની છીએ આપણે, અને માતા પિતા આપને શરીર જ માને છે. શરીરના સંબંધો છે બધા હારે. પ્રેમ ભાવ એ શરીરનો જ છે જ, પણ ચેતન ભાવ તો નથી ને. તો બાપ કોણ છે મારા હાચા? આમાં અંશ કોણ છે? એને અંશને ઓળખી જાય. આ છોકરો મારો કોણ છે? તો એના અંશને જાણી જાય તો કહેવાય હા હવે બરાબર છે. અંશ આમાં આ અંશ મારો બાપ છે, આ અંશ મારો દીકરો છે, આ અંશ મારી પત્ની છે, આ અંશ મારો પતિ છે. અંશને ઓળખતો થઈ જાય. તો અત્યારે તો ઘાટ ભાવ છે. ઘાટ ભાવ જ્યાં સુધી દૂર ન થાય, જો તમે આપણે ન કરીએ તો મેં એકવાર કીધું હતું કાળ કરી નાખે છે બધાને. ઘાટ ભાવ છેલ્લે કોણ દૂર કરે? આપણે ન કરીએ કે ને તો કાળ આવે. પરમ ગુરુએ કાળ ચક્ષસોના 4 ભાગ મૂકી દીધા કે લે એક વધારાનું. કે તારે અનંગ અને વર્ગ જ્ઞાનના 3 મૂકું છું, પણ આ કાળના 4 મૂકું છું. તું જો નહીં સમજે ને તો આ મારો એક ભાગ વધારાનો છે ને એ તને જુદો પાડી દેશે ઘાટથી. તો એ ભાગ જુદો પાડે એ પહેલાં હું હોશિયાર ન થઈ જાઉં કે હું હવે પરમ ગુરુને સાચા બાપ કહીશ, માં કહીશ. મારા મા બાપ પરમ ગુરુને કેવલ કરતા છે. બે એક જ સ્વરૂપ છે. આ લોકો શંકર પાર્વતીનું એક રૂપ રાખે. અડધો ભાગ છે એ પાર્વતીનો ને અડધો શંકરનો, ને એને પાછા અર્ધનારેશ્વર કે. તો અર્ધનારેશ્વર છે. મારા માતા પિતા સાચા કોણ છે? મને ભલે ન દેખાતા હોય, નથી સમજાતા, પણ મારા માતા પિતા છે. શરીરના માતા પિતા છે તો મારાય હોવા જોઈએ. એટલે એને સમજાવવા માટે પરમ ગુરુએ આ ગ્રંથની રચના કરી. ને હું એવી કોશિશ કરીશ કે તમે છે એ આ શરીરમાં હો ત્યાં છૂટા પડી જાઓ. એનો અભ્યાસ કરીશું, એની સમજ પ્રાપ્ત કરીશું, અને એ સમજથી છૂટા પડીશું. જો શ્વાસ વગર કોઈ જીવી નથી શકતા ને, તો શ્વાસ ક્ષણે ક્ષણે આવે ને ક્ષણે ક્ષણે જાય. જો એ આવે ને જાય છે. એ શ્વાસ તો અકર્તા છે, અતંત છે, અને સકર્તા તો અતંતથી પર છે, ચેતન છે. આ શરીર જડ છે, એને ચેતન ચલાવનાર હું એનો અંશ છું. એની મને વાસ્તવમાં સાચી ખબર ક્યારે પડે? તો આ જન્મ એ પશુની જેમ મરી જવાનું મારે? પશુઓને તો ક્યારેય ખબર નથી પડતી. તો
એવી રીતે અહીંયા પરમ ગુરુને મેળવવા માટે આપણે પોતે આપણા સ્વરૂપે થવું જોઈએ. અને આ સ્વરૂપે થવામાં શું મને નડે છે, એ જે અંતરાયો હોય, જે નડતું હોય એને દૂર કરવું જોઈએ. આપણા ઘરમાં જતા કંઈક કોકે ટેબલ મૂકી દીધું આડું હોય, કાંઈ ગાય બેઠી આડી છે, કાંઈ પેલો ખૂટીઓ બેઠો આડો છે, કંઈ ઘરમાં જતા રસ્તામાં પડેલી અડચણવાળી વસ્તુ આપણે દૂર કરીએ છીએ ને ઘરમાં જવા હાટું. તો મને મારા સ્વરૂપે જવામાં અડચણવાળી વસ્તુ કઈ કઈ છે એને મારે દૂર કરવી જોઈએ ને. તો પહેલો છે દેહ ભાવ, બીજો છે જીવ ભાવ, ત્રીજો છે શિવ ભાવ, ચોથો છે આત્મભાવ, પાંચમો છે જ્ઞાન ભાવ અને છઠ્ઠો છે બ્રહ્મ ભાવ. આ બધા ભાવની અંદર આપણે ફસાયેલા છીએ એટલે અંશ ભાવ થતો નથી. હું શરીર થઈ જાઉં છું, હું મન થઈ જાઉં, હું બુદ્ધિ થઈ જાઉં છું, મને આવડે છે બધું, અખંડ નથી થતો, ખંડિત થાઉં છું. આમાં બે ભાગ છે શરીરમાં, એક અખંડ ભાગ છે ને એક ખંડિત ભાગ છે. એક સત છે ને એક અસત છે. સત શું છે એમ કોઈ પૂછે આપણને, એટલે કોઈ આપણે જવાબ આપીએ હું જે તમને કહું એ સત છે કે નહીં એ તમારે કહેવાનું છે. મૃત્યુ સત છે, આ સત છે કે નહીં? મરવાનું પાકું છે ને, એ તો સત આવવાનું જ ને બધાને, બરાબર. હવે મૃત્યુ સત છે, પછી અહીંયા આપણે જે કાંઈ પડ્યું છે એ બધું મૂકીને જવાનું એ સત છે ને, વાળે લઈને જવાનું ને. તો હોશિયાર કોણ છે કે આ મૃત્યુ સત છે, આ બધું છોડીને જવાનું છે, એ છોડીને જાનારો હું કોણ છું એને એ છોડ્યા પહેલાં જાણી લે. આ શરીર છોડે ત્યારે સંપત્તિ છૂટી જશે, છોકરાએ છૂટી જશે, વાળે છૂટી જશે, આંખું બહુ સારી હશે, રૂપ બહુ સારું હશે, યુવાન હશું તો પણ બધું છૂટી જશે, કઈશું નહીં લઈ જવાનું. આ બધું છોડીને જે જવાનું છે એની અંદર એ પણ સત છે કે આ છોડીને જ જવાનું છે. તો હું કેવી રીતે છોડીને જાઉં કે આ છોડું એ પહેલાં હું જે છોડનારો છે એને જાણી જાઉં, છોડીને જે જનારો છે એને હું જાણી જાઉં. એ જાણવું એનું નામ સત્સંગ છે. સતનો સંગ કરતા આવડી જાય. સત કોણ છે આમાં? તો કે અંશ ચેતન અખંડ છે, શરીર અસત છે. આમાં નાક કાન જીભ બધું છે અસત, કિડની લીવર એ બધું બળીને ખાક થઈ જશે, રાખ થઈ જશે. 3 કિલો જન્માઈશું તો 3 કિલો જેટલી રાખ થાય, 4 કિલોનો જન્મ હશે તો 4 કિલોની રાખ થશે, 2 કિલો જન્મ વખતે વજન હશે તો 2 કિલોની રાખ થાય. લાકડાનું વજન બાદ કરતા આપણું ઓરિજિનલ વજન એટલું જ વધે આ પૃથ્વી ઉપર. એ લઈને આવ્યા 2 કિલો, 2 કિલો લઈને નહીં જવાનું. બોલો, કીધું આ સત છે એ અખંડ છે, આ અસત છે એ ખંડિત છે, એનું મૃત્યુ થાય. આપણે મૃત્યુના ખાતામાં જવું છે કે અમરના ખાતામાં જવું છે? આપણે એક જગ્યાએ જવું છે, કઈ દુકાને જવું ભાઈ? આપણે સારી દુકાન જ પસંદ કરીને, બહુ પૈસા હોય તો આપણે હારા ડ્રેસની દુકાને જઈએ, અને એનાથી વધારે પૈસા હોય તો હારી જ્વેલરીની દુકાને જઈએ, એનાથી વધારે પૈસા હોય તો ઓડીના શોરૂમમાં જ જઈને સીધા મારુતિ નથી લેવી કે એમ. જેની આરત વધારે હશે એ સંપત્તિ છે. આરત વધારે હોય તો કૈવલધામમાં જવાય. જેની ઓછી આરત પડે એની સંપત્તિ ઓછી છે એવું સમજવું. એને આગળ બહુ પૈસા ભેગા નથી કર્યા, એને આવડતા નથી કમાતા. જેને આરત કમાતા આવડે છે, પરમગુરુમાં લગાડતા આવડે છે, બેંકમાં અનેક ગણા થાય એવો ધંધો કરતા આવડે છે, જેને એની આરત વધારવાની રોજ પરમગુરુ પ્રત્યેની, કૈવલ કરતા પ્રત્યેની. સંસારમાં તો આરત લાગે છે, પૈસામાં આરત લાગે છે, ઘરેણામાં આરત લાગે છે, પતિ પત્નીમાં આરત લાગે છે, છોકરામાં આરત લાગે છે, ઘરમાં આરત લાગે છે, આ બધે આરત લાગે છે. ફરવા જવામાં આરત લાગે છે. તો અંશમાં આરત લાગવામાં શું દુઃખ પડે આપને? કઈ પીડા થાય આપને? બધી પીડાને હરનારો જે સત છે એનો સંગ કરવાનો. એટલે કીધું તમે શું કરો છો? તો કે અમે સત્સંગ કરીએ છીએ. અને સત્સંગમાં બધા શું કરે છે? કુસંગ. નામ બોર્ડ માર્યું છે સત્સંગ એમ, પણ કરે છે હું કુસંગ. કુસંગ એટલે હું કે આ અંતસ્કરણ, મન, બુદ્ધિ, અહંકાર
આ 3 ગુણ સત્વ રજ તમ, આ ઇન્દ્રિયો બધી એની હારે સંગ કરીને આવીએ છીએ આપણે. કુસંગ નથી કરવાનો, સત્સંગ કરવાનો, અસંગ નથી થવાનું. એ બધા બ્રહ્મજ્ઞાનીઓ અસંગ થાય છે, બ્રહ્મજ્ઞાની અસંગ થઈ જાય. આપણે અસંગ નથી થવાનું, આપણે છે સત્સંગ થવાનું છે. આપણે સતને જાણવાનું. કોણ છે સત કૈવલમાં? મેં એકવાર કીધું, સત કોણ છે, કૈવલ કોણ છે, અને સાહેબ કોણ છે. મેં તે દિવસે કીધું હતું. સત કોણ છે? આપણે અંશ, એ સત છે, કારણ કે મરતા જ નથી. આ જડને ચલાવી છે એટલે સત છે. પછી કૈવલ કોણ છે? અંશી, અંશ છે, સત છે. કૈવલ છે આપણા સકર્તા, બરાબર? આપણા બાપ, હું છોકરો અંશ, અને બાપ એ કૈવલ. પછી આપણે સમજાવે ત્યારે શું થાય? સાહેબ. સાહેબ બધાને ભણાવે ને, તો કે સાહેબ. એટલે સત કૈવલ સાહેબ એનો અર્થ છે આ. હું સત છું, આપણું નામ છે સતી, અંશનું. કૈવલ મારા પિતા છે, બાપ છે. અને જ્યારે મને આ જગત વિશે અને મારા વિશે સમજાવે છે ત્યારે એ મારા સાહેબ થાય છે. હાથમાં ફૂટપટ્ટી લઈને ઊભા રહે છે કે હા જો સમજે બરાબર, પાકું કરજે. આ જગતમાંથી જાય એ પહેલાં, આ સ્કૂલ છોડે એ પહેલાં તને વાંચતા આવડી જવું જોઈએ, લખતા આવડી જવું જોઈએ, હિસાબ કરતા આવડી જવું જોઈએ. 100 રૂપિયા લઈને ગયો છો ને 40 રૂપિયાના તું છે કેળા લીધા ને 20 રૂપિયાના જમરૂખ લીધા, હવે બાકીના પાછા આપો, તો ઓલો 10 રૂપિયા જ પાછા આપે, તો શું કહેવાનું? એ ભાઈ 60 રૂપિયા થાય છે, 40 તારે મને પાછા આપવાના છે. કેમ કે મારા સાહેબે મને શીખવાડેલું છે કે આ હિસાબમાં 40 પાછા આવે. એટલે આપણા સાહેબ આપણે શીખવાડે ને ત્યારે કાળની અંદર હું આપણે પાછું આપવાનું છે ને હું લેવાનું છે એની ખબર રહેવી જોઈએ. કાળમાં જવાના છીએ આપણે બધા, તો એ કાળમાં જાય એની પહેલાં આપણે છે એ સાવધાન થઈ જવાનું છે. ગ્રંથ વાંચવાની શરૂઆત પહેલાં હું તમને આ બધી વાતો કરું છું. વાંચવાનો છે ગ્રંથ છે, પણ કયો ગ્રંથ વાંચવાનો છે? આ ગ્રંથ, નિજ ગ્રંથ. કયો ગ્રંથ કીધું? નિજ ગ્રંથ. અગાધ ગ્રંથ છે આ. કેવી રીતે ગૂંથાણો? સ્ત્રી અને પુરુષ બે ભેગા થયા, શુક્રાણુ ને અંડાણુ બે ભેગા થયા. એ ઝીણા અમથા હતા, પરપોટા જેવા ઝીણા અમથા બેક્ટેરિયા, અને એ ભેગા થતા 9 મહિનાની અંદર નાભીએ જોડાઈને બાળક તૈયાર થઈ ગયું. અને એ બધા જ બાળક આપણે છીએ. તો કેવી રીતે ગંઠાણું શરીર? તો એને કીધું એમાં અતંત હતા, તંતુ આવ્યા, અને તંતુમાંથી 72,000 નાડીઓ થઈ. 72,000 નાડીની અંદર આ આખું શરીર ઢાંચો તૈયાર થયો. એની સાથે છે એ 10 ઇન્દ્રિયો બની, 10 ઇન્દ્રિયોમાં 5 જ્ઞાનેન્દ્રિય બની, 5 કર્મેન્દ્રિય બની. આ હું જે તૈયાર થયો છું, આ જે મારું શરીર ઉત્પન્ન થયું છે, એ શરીર વિશે મેં જ્યારે વિશે સ્થાન લીધું ત્યારે શરીર હાલતું થયું. હું અહીંયા સ્થાન લઉં છું, ખાલી આવતો જતો નથી. સૂર્ય આવતો જતો નથી અહીંયા, એના કિરણ આવે જાય છે. કિરણ આવે ને સવારમાં, ત્યાં કમળ ખીલી ઉઠે. કિરણ આવે ને ત્યાં છે એ સૂર્યમુખી ખીલી ઉઠે. કિરણ આવે ને ત્યાં કીડી કામમાં લાગી જાય. પક્ષીઓ માળા છોડીને વયા જાય કમાવા માટે, ચણવા માટે. મનુષ્ય ઘર છોડીને કમાવા માટે વયા જાય. ખાલી કિરણ આવે ત્યાં એટલું થાય, સૂર્ય અહીંયા નથી આવતો. એમ કૈવલ કરતાના કિરણી આપણે છીએ બધા અંશો. એ ન આવે ને આપણે અહીંયા આવીએ કિરણ રૂપે, અને પાછામાં પચી જઈએ. આ બધી વનસ્પતિમાં આપણે પચી ગયા. જેમ સૂર્યના કિરણો બધી વનસ્પતિની અંદર પચી ગયા છે. લાકડું હળગાવો તો આગ નીકળે છે, એ સૂર્યના કિરણ છે. કોલસો હળગાવો ને આગ નીકળે છે, એ સૂર્યના કિરણ છે. કેરોસીન ને પેટ્રોલ હળગાવો ને આગ નીકળે એ એના કિરણ છે. તેલ અને ઘીનો દીવો કરો, એની અંદરથી જે એ બધું સંગ્રહાયેલું પચી ગયેલું છે. ઘીમાં સૂર્યનું કિરણ પચી ગયું, તેલમાં સૂર્યનું કિરણ પચી ગયું, લાકડામાં સૂર્યનું કિરણ પચી ગયું, કોલસામાં કિરણ પચી ગયું, પેટ્રોલમાં પચી ગયું, ડીઝલમાં પચી ગયું. આ સૂર્યના કિરણો અહીંયા સંગ્રહણા એ બધા પચી ગયા છે, પોતાના સ્થાને પાછા નથી જઈ શકતા. એમ આ શરીર વિશે આપણે અંશો પચી ગયા. કોણ આમાંથી કાઢે આપને? આજે કિરણ આવ્યું એમાં ગોઠવાઈ ગયું છે. કોઈ કાઢનારો તો નીકળવો જોઈએ ને. તો કે કોણ મારા અંશોને તારવશે, કોણ કાઢશે? એટલે પરમગુરુ આવ્યા, અને પરમગુરુએ એ ઘાટ લીધો.
છતાંય હું તમને કહું છું, કોઈએ ઘાટ રાખવાની અહીંયા છૂટ નથી. જેમ ચપ્પલ અહીંયા તમે બધાએ બહાર કાઢ્યા છે ને, કેમ એને પહેરીને અંદર ના આવ્યા? ચપ્પલ પહેરીને આવવું પાપ છે. ચપ્પલ પહેરીને આવવું છે એ આની મર્યાદા અમર્યાદા છે કે આ મંદિરમાં ચપ્પલ પહેરીને ન આવી શકાય. તો એ ચામડાના છે, પ્લાસ્ટિકના છે, એ બધા ચપ્પલ છે. પહેલાં તો ચામડાના જ બનતા, લાકડાના બનતા ચાખડી તરીકે. એ બધું જ બહાર રહી જાય. એમ આ શરીર ચામડાનું છે, એ આવે નહીં સાથે. એને મંદિરમાં લઈને ન જવાય. સાચા મંદિરમાં જ્યારે જવાનું આવશે ત્યારે જેમ ચપ્પલ બહાર કાઢી નાખ્યા છે એમ આ શરીરને બહાર કાઢવું પડશે, તમારે મૂકવું પડશે, મારે પણ. એટલે અત્યારે જ્યારે ચપ્પલ મંદિરમાં આવીને બહાર કાઢીએ ને ત્યારે રોજ યાદ કરવાનું કે એક દિવસ મારે આ શરીરમાંથી પણ આ રીતે મંદિરમાં જવાનું છે. એટલે ભૂલાય નહીં, રોજ યાદ કરવાનું. મંદિરે જ્યારે જ્યારે આવો ને ચપ્પલ બહાર કાઢો ને ત્યારે કહેવાનું, એક દિવસ તો આ શરીર રીતે પરમગુરુ કૈવલધામના મંદિરમાં જઈશ ત્યારે મારે આવી રીતે જ બહાર મૂકીને જવાનું છે. આ ચપ્પલનો તો વહીવટ હજી આપણે પાછા કરશું, પણ આ ચપ્પલ મૂકીને જઈશું ને એનો વહીવટ તો વાહેવાળા કરશે. એમાં તો આપણો કોઈ સાથ જ નહીં. એવી રીતે કીધું કે આ અતંત છે, એનાથી તંતુ બન્યા છે, તંતુમાંથી નાડીઓ બની છે, નાડીઓની અંદરથી મુખ્ય 2 નાડી બની છે, ઈડા પિંગળા ને વચ્ચે સુષમણા બની છે. એવું આ જગત બનાવનાર કેવા છે કરતા, એની થોડી ચોપાઈઓ આપણે વાંચીએ. 89નું પાનું કાઢો, કંદ 3, ચોપાઈ 49. આપણે આ રાગની અંદર અહીંયા જે ગાતા હોય એ રીતે ગાવાની છે. મારો રાગ પાછો જુદો પડે છે. કાં તમે મારો રાગ સાંભળવો હોય તમારે તો તમે નહીં ગાતા અને તમે સાંભળજો. કેમ કરવું છે? 49મું પાનું, સોરી, 49મું પાનું, 3જો કંદ અને 49મી ચોપાઈ. આવી ગયું બધાને? આવી ગયું ને? તાહી તે ખોજ. બરાબર. હવે આ કોને કહે છે? પરમગુરુ પંડિતોને કહે છે. જે વાત હું તમને કરું છું ને એ વાત પંડિતોને કહે છે. એટલે આપણે સાથે ગઈ કે હું ગાઉં? સાથે ગઈ ને? હાલો કરો. ખો પંડિત કરો સંતુ, ક્યો અટકે હું બ્રહ્મ જ્ઞાન તંતુ, બિनु તંતુ તન તુમ ક્યો પાવા, पंच तत्व गुण कहाँ से ही आवा, ताही ते खोज पंडित करो संतु, अटके हु ब्रह्म ज्ञान यतंतु, बिनु तंतु तन तुम क्यों पावा, पंच तत्व गुण कहाँ से ही आवा। શ્રીમદ કરુણાસાગર ભગવાન કહે છે કે કંઈ પણ જેમાં વિત નથી એવા બ્રહ્મમાં હે પંડિતો શા માટે અટકી રહ્યા છો? આ બ્રહ્મથી પર કોઈ વસ્તુ છે જેની ખોજ કરો. વળી બ્રહ્મમાં કોઈ તત્વ નથી તો પણ તો ગુણયુક્ત પંચતત્વવાળું શરીર તમે કેમ કરીને પ્રાપ્ત કર્યું? આ શરીર મળવાનું કારણ શું અને ઘડ્યું કોણે એ જરા વિચાર કરીને જોશો. કીધું ને કેમ મળ્યું છે આ શરીર? એને ઘડ્યું કોને? આને હથોડા કોની માર્યા? ઘડવા માટે રંધો મારે. આ દરવાજો બનાવ્યો હશે ને મિસ્ત્રીએ, તો એને રંધો માર્યો હશે, એને ફિટ કર્યું હશે, એને હથોડી મારી હશે, એમાં ખીલીઓ મારી હશે, આ બધું કામ કર્યું છે. તો આ આખું બનાવવા માટે કઈ કઈ જગ્યાએ ખીલી મારેલી, કઈ કઈ જગ્યાએ હથોડીનો ઉપયોગ કરેલો, કઈ કઈ જગ્યાએ એને પોલિશ કરેલું. આ ચામડી ઉપર પોલિશ કરવું પડે, ઉપરનું પોલિશ ન કરો તો કેવું લાગે? તો એવી રીતે
આ ઘડ્યું કેમ એને કીધું કેવી રીતે ઘડ્યું તો અહીં તે ખોજ પંડિત કરો સંતો. કોને કહે છે? એ પંડિતો અને સંતો, તમે બ્રહ્મ જ્ઞાનને માનો છો? બ્રહ્મ હું છે તમને ખબર છે એ કે? અને એ બ્રહ્મ ક્યો અટકે? હું બ્રહ્મ જ્ઞાન અતંતુ, અતંતની અંદર તમે અટકેલા છો એ કે. એ બ્રહ્મ જ્ઞાન અતંત એટલે પહેલાં હું તમને કહીશ. અને તંતુ હું અને નાડીઓ હું. આપણા શરીરમાં કેટલી નાડીઓ છે? 72,000. 72,000માં નાડીઓમાં 36,000 જમણી બાજુની એ ઈડા પિંગળા નાડી કહેવાય, અને ડાબી બાજુની છે એ ઈડા નાડી, એમાં પણ 36,000. બેયને મેળવી એટલે 72,000 નાડીઓ થાય. એ 72,000 જે નાડીઓ જે શરીરમાં રહી છે એને રૂવાટી ઉત્પન્ન થઈ છે. આ બધી આ ચામડી ઉપર રૂવાટી. એ રૂવાટી કેટલી છે? 7,20,000. રૂવાટી કેટલી છે? 7,20,000. અને એને તંતુ કહેવાય. આ જે નાડી પછી આવે તંતુ, પછી તંતુ પછી આવે અતંત. અતંત કોને કહેવાય ખબર છે ને? મેં કીધું હતું એક વખત. કોને કહેવાય અતંત? આપણે ખુરશી ઉપર બેઠા હોય પ્લાસ્ટિકની, અને શિયાળો હોય અને ઊભા થાય ને અથવા કોઈ આવે ને આપણને જે કરંટ લાગે, ઝટકો લાગે, એને અતંત કહેવાય. શું કહેવાય? અતંત. એમાં કણ થાય, પ્રકાશ થાય, તડ એવું થાય. ગાડીમાં હોય તો ગાડીમાં તડ થાય, એને અતંત કહેવાય. એ કેટલા છે આપણી અંદર? 7,20,00,000. એ અતંત ક્યાંથી ઉત્પન્ન થયા? બ્રહ્મમાંથી. એ અતંત બ્રહ્મના છે. તંતુ નિરંજનના છે. નાડીઓ શંકર અને પાર્વતીની છે. અને અંશ કૈવલ કરતાનો છે. કે આ બધું જડની માથે અંશ ન હોય ને તો કોઈ દી શોર્ટ ન લાગે. મરી ગયેલા માણસની ઉપર વીજળી પડે ને તોય શોર્ટ એને ન લાગે, કારણ કે અંશ નથી. હવે કાઠિયાવાડીમાં કહેવત છે, મડાને વીજળીની હું ભે, એમ કે ભે એટલે ભાઈ. અને મળું હોય હે, હા, મડાને વીજળીનો ભય ન હોય. હવે કેમ કે હવે અતંત વહી ગયું. એટલે આવી રીતે આ પ્રેક્ટિકલ છે. તો કે ભાઈ આ બ્રહ્મ જ્ઞાનમાં તમે અટકેલા છો. બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન ક્યાં થયું છે? તો કે બ્રહ્મ પ્રદેશમાં, આ બ્રહ્મરંધ છે ને ત્યાં. અને ત્યાંથી કયા માર્ગે આવ્યું? તો અંકુરી માર્ગે. એ માના ઉદરમાં નાભી આવ્યું. અને એ બીજું બ્રહ્મ છે. એક અંકુર પાક્યું એ બ્રહ્મ, અને શરીર પાક્યું એ બ્રહ્મ છે. આ શરીર માના ઉદરમાં પાક્યું ને, આ અંશ પાક્યા, અંશે અંકુર પાક્યા એ બ્રહ્મ છે. એટલે એની કીધું કે 84 લાખ યોની છે એ બધું જ બ્રહ્મ જ છે, બ્રહ્મની અંદર જ છે બધું. અને એની અંદર આપણે બધા પાક્યા. અંકુર અહીંયા પાક્યું બ્રહ્મરંધમાં, અંકુરનો માણસ બન્યો એ માના ઉદરમાં પાક્યો. અને બાકી રહેશે, જો આમાંથી પાકતા નહીં આવડે મનુષ્યમાંથી તો બાળી દેવામાં આવશે. જો પાકી જતા આવડશે તો તમે છે એ આ શરીર પહેલાં છૂટી જશો. એટલે પાકવાનું કીધું. જે અંકુર બરાબર પાકેલું હતું, સમજવાળું હતું, એ જ માની અંદર બાળક થઈ શક્યું છે. બાકીના હજારો કરોડો અબજો ભાઈઓ બહેનો મરી ગયા ત્યાં જતાં પહેલાં. એ બધા તો જીવ તરીકે મરી ગયા. અને આપણે પણ જો ધ્યાન નહીં રાખીએ તો મનુષ્ય તરીકે મરી જઈશું, અંશ તરીકે નહીં મરીએ. શરીર અંશ તરીકે છોડવાનું છે. શરીર મરે પણ હું નહીં મરું, આવો નિશ્ચય કરવાનો છે, નક્કી કરવાનું છે, એને સમજવાનું છે. એટલે કીધું કે અહીં તે ખોજ કરો, ખોજ પંડિત કરો સંતુ. કોને કીધું? સંત અને પંડિતને. ક્યો અટકે એવું બ્રહ્મ જ્ઞાન અતંતુ. અતંત એવું આ બ્રહ્મ જ્ઞાનમાં કેમ અટક્યા? બીનું તંતુ તન તુમ ક્યો પાવા. આ તંતુ વગર, આ રૂવાટી વગર, આ તંતુ વગર તમે શરીર કેમ પ્રાપ્ત કર્યું? પંચતત્વ ગુણ કહા સે હી આવા. હવે પંચતત્વ છે એના જે ગુણ છે આ ગુણમાં વહી ગયા. પછી જે પંચતત્વ અને ગુણ એટલે શંકર, બ્રહ્મા, વિષ્ણુ, એ બધા ગુણ ત્રણ, સત્વ, રજ અને તમો, એ ક્યાંથી લાવ્યા? આ 72,000 નાડીઓ તમારી અંદર ક્યાંથી આવી? એ બીજા મહિને બને. માના ઉદરમાં પહેલા મહિને જાય ને ત્યારે એ માછલી જેવું હોય, એક જીવડું નાભીએ પહોંચી જાય
એટલે બીજા મહિનાની શરૂઆતમાં છે એ બધી નાડીઓ 72,000 બનવા મળે એને, અને 72,000 નાડી બીજા મહિનામાં ટોટલ બની જાય. પછી એનો વિકાસ થાય. ખાલી એ વિકાસ થાય એટલે ત્રીજા મહિને પાછું એ મોઢું બહાર કાઢે એટલે વરાહ જેવું થાય, અને ચોથા મહિને અડધું માણસ ને અડધું પશુ જેવું દેખાય એટલે નૃસિંહ અવતાર થાય. એટલે આ બધા અવતારો તો અમારા જ છે. આ શરીર લેતા પહેલાં તમે 10 અવતારમાં ફરી લીધું, અને આ બધા 10 અવતારને માન્ય કરે છે. રાત દિવસ એનું ભજન કરે છે. ભજન જેનું કરવું જોઈએ એનું ભજન કરી નથી શકતા, ઓળખતા નથી, એટલે ઓળખાણ નથી. એટલે તો અહીંયા કહે છે કે હું કામ અટક્યા, અને આ તમે છે એ શરીર પ્રાપ્ત કર્યું એ તંતુ લાવ્યા ક્યાંથી કે, અને આ પંચતત્વ અને ગુણ સાથેનો આ જે મસાલો તમને દેખાય છે, હારવાર રાત દિવસ ફરે છે, હરે છે, ખાય છે, પીવે છે, ઊંઘે છે, જાગે છે, એ પંચતત્વનો મસાલો એ બધું ક્યાંથી આવ્યું એ તો કયો પંડિતને કહે છે. પછી તરત જ આગળ પૂછે છે 50મી ચોપાઈ, ઇન્દ્રિ સાજંતસ્કરણ ઉરા જ્યોતિ શક્તિ લ્યોતંત સભૂરા તંત સકલ યહી કિનકુ બનાયે तुम ही तो ब्रह्म निराकार ही गाये इंद्रि साज अंतस्करण उरा ज्योति शक्ति ल्योतंत सबूरा अंत सकल यही किनकु बनाये तुम ही तो ब्रह्म निराकार ही गाये. મહદ બ્રહ્મના ઉદરમાં સ્થાવર જંગમથી લઈ આદ્યશક્તિ અને જ્યોતિનારાયણ સુધી આ સર્વના ઇન્દ્રિયો અને અંતસ્કરણ યુક્ત ઘાટરૂપ શરીરો, તેમાં જંગમ આદિના વ્યષ્ટિ અને દેવતાઈ આદિના સમષ્ટિ શરીરો રચાયેલા છે. હે પંડિતજી, કહો આ બધાય તત્વો આદિ સાજની રકમો કેમ કરીને થઈ અને કોણે બનાવી? કારણ કે તમે તો નિર્વિકલ્પ નિરાકાર બ્રહ્મનું વર્ણન કરો છો, તેનાથી રેખ માત્ર થતું નથી. તો પછી આ અનંત તબક્કાઓ ખગાકાર શૂન્યને વિશે ગોઠવાયા છે, તે આ બધાઓને ધારણ કરીને કોણ રહ્યું છે, અને આ મહાન વ્યવસાય કોણ કરે છે તે કહેશો? આખો ધંધો કોણ કરે છે? કે વ્યવસાય એટલે ધંધો. આ સૃષ્ટિનો ધંધો કોણ કરે? આ વેપાર હાલે છે રાત દી, વરસાદ વરસ્યા કરે એની રીતે, બાષ્પીભવન થયા કરે એની રીતે, પવન ફર્યા કરે એની રીતે, શ્વાસ એની મેળે લેવાય છે, આ જીવ જંતુ માત્ર પેદા થાય છે, આ વનસ્પતિ માત્ર છે એ ઉગાવો થાય છે, આ બધાના બીજ અને અંકુરો એ બનાવનારા તમે જો સમજતા હો કે આ બધું બ્રહ્મથી થયું, તો કે હિજડાથી કાંઈ સંતાન ઉત્પન્ન ન થાય. અને બ્રહ્મ તો અકર્તા છે કે એની અંદર કર્તૃત્વ નથી, એની અંદર વિત નથી. જેની અંદર વિત ન હોય એના સંતાન ક્યાંથી થાય? કે આ જગતમાં જે કાંઈ ઉત્પન્ન થયું છે એ વિતવાળા બાપથી ઉત્પન્ન થયું છે, અને વિત કૈવલ કરતા આગળ છે. કારણ કે અંકુરોના બનાવનાર કૈવલ કરતા છે, એ કાંઈ બ્રહ્મમાં નથી, બ્રહ્મ નથી બનાવનારું. બ્રહ્મ ક્ષેત્રમાં એને વાવી શકાય, પણ બનાવ્યા તો અંકુરો કૈવલ કરતાના છે. એવી રીતે અહીંયા કહે છે કે આવું જે છે એ મોટો વ્યવસાય કરનાર, એકમાંથી બીજું ઉત્પન્ન કરનાર, આ અંકુરોનો બનાવનાર, અને શરીર બન્યા પછી એની અંદર લોહી, એનું જે માંસ, મજ્જા, નાડીઓ, લીવર, કિડની, આંખ, કાન, જીભ, દરેક અંગો વ્યવસ્થિત રીતે બનાવ્યા પછી કામ કરે, એનું આખો આ વેપાર કોણ કરે છે? આ જગતને અત્યારે છોડી દો, આપણી અંદર કોણ વેપાર કરે છે? કોણ લોહી બનાવે ખાધા પછી? કોણ ચામડી બનાવે? કોણ હાડકાં બનાવે? કોણ દ્રષ્ટિ બનાવે જેનાથી જોઈ શકાય? કોણ શબ્દની રચના કરે? અક્ષર કોણ બનાવે વાત કરી શકાય? કોણ કાનની અંદર બેઠું બેઠું સાંભળે છે?
આ વેપાર કોણ કરે છે? આ હૃદય ધબકે છે એનો વેપાર કોણ કરે છે? આ આપણે ખાધું એને પચાવવાનું કામ એ આંતરડાની અંદર કોણ કરે છે? મળનું વિસર્જન કરવાનું કામ ગુદા માર્ગે કોણ કરે છે? આની અંદરથી પેશાબનું વિતરણ, પરસેવાનું છૂટું પડવું, કાનનો મેલ, આંખના ચીપડા, આંસુ, બધું કોણ આ વેપાર કરે છે? મારા ઘાટ વિશે બેઠો બેઠો કોણ એને નિર્મળ કર્યા કરે છે? કોણ એમાં હાવણી રોજ મારે છે? એમાં કોણ પોતા કરે છે કે નિર્મળ રહે છે? આવું કરનાર, વેપાર કરનાર મારામાં કોણ છે? નિરંતર વેપાર કરે છે. દાઢી રોજ વધારે છે, વાળ રોજ વધારે છે, નખ રોજ વધારે છે. કેટલી વાણી આપે છે, ક્યાં સુધી આપણે બોલી શકીએ છીએ? ચાવવાની શક્તિ આપે છે, ચાવ્યા પછી અંદર ઉતારવાની શક્તિ આપે છે. અન્નનળી અને શ્વાસનળી બે જુદા રાખ્યા છે. વળી ક્યારેક ભૂલ થઈ જાય ને ઓતરાઈ જાય ને શ્વાસનળીમાં વહી જાય તો કેવી આપણે હાલત થાય છે. લાવો લાવો જલ્દી પાણી આપો એ નહીં કે વાહ હાથ ફેરવો એમ થાય. કેટલા ઉધરસ આવે છે. એની બધા સ્થાન જુદા આપ્યા. એક સ્થાનની અંદર તે નાડીઓ જુદી મૂકી દીધી. વેપાર આવું કોણ કરે છે ઘાટ વિશે? કે તમને ખબર છે સંતો? હે સાધુઓ, સંતો, કે તમે આને જાણો છો? કે આવું આ શરીર બનાવનાર અને શરીરમાં તમને વસાવનાર કોણ છે? તમે તો જેને કોઈ દી સંતાન ન થાય, જેની અગર વીત નથી, એને બાપ કહીને બેઠા શીખે. બ્રહ્મને બાપ કહો છો, અહમ બ્રહ્માસ્મિ કરીને અહમ વધારો છો. તમે કેવલ કર્તાને જાણતા નથી. કે હવે આગળ કહે છે પાછા, નિરાકાર બ્રહ્મ સમ સરવરહી અધિક સમર્થ કરતા સબ કરહી સોહી નિજ કરતા કારણ પદ પરમા વેદ કતે બન જાનત મરમા કાર બ્રહ્મ સંસર ભરહી અધિક સામર્થ કરતા સબ કરહી સોહી નિજ કરતા કારણ પદ પરમા વેદ કદે બન જાનત મરમા. હે પંડિતો, નિરાકાર બ્રહ્મ સમશક્તિરૂપ હોય, સરભર ભરાયેલું છે. આથી જ આ બ્રહ્મમાં કર્તવ્ય શક્તિ નથી. એનાથી અધિક સામર્થ્યવાળા સકર્તા સર્વના સર્જનહાર હોય આ પરમ બ્રહ્મના કારણ રૂપે છે. તેમના મર્મને વેદ તથા કુરાન જાણતા નથી. પ્રાણને જાણે છે, પણ પ્રાણ અકર્તા છે. આ અંશ ચેતન છે કે પ્રાણને જીવન કરે છે. જે પ્રાણથી જીવે છે એ બધા જ મરી જવાવાળા, અને જે પ્રાણને જીવાડે છે એ ક્યારેય ન મરે. એવો બે ભાગ કર્યા. પ્રાણથી જે જીવે છે એ બધા જ શરીરો એનો નાશ થશે, એ બધા ખંડિત, એ બધું અસત. અને જે પ્રાણને જીવાડે છે, પ્રાણને જીવન આપે છે, એ અખંડ, એ ચેતન, અને ક્યારેય એનો નાશ ન થાય, એવો અમર છે. પ્રાણને પણ જીવન આપનારો ચેતન અંશ આ ઘાટ વિશે બેઠો છે, કરતા કેવલનો અંશ. અને જે શ્વાસથી શરીર જીવે છે એ તો મરવા વાળું છે. શ્વાસથી શરીર જીવે, પણ પ્રાણ કોનાથી જીવે? કેવલ કરતાના અંશથી, આપણાથી પ્રાણ જીવે. એટલે પ્રાણથી જીવનારો હોય એ મરે, અને પ્રાણને જીવાડનારો ક્યારેય મરે નહીં, કારણ કે પ્રાણને જીવન આપે છે. પ્રાણ તો અકર્તા છે. ઘાટ વિશે એની અંદર કર્તૃત્વ નથી. કર્તૃત્વ શક્તિ કોની ભરી? તમે તવેથાને કહો ભાઈ તું છે એ દાળ હલાવજે કે દૂધ પાકને હલાવજે, તો તવે તો થોડો હલાવવાનો છે. એની વાહે કોઈ વ્યક્તિ તો જોશે ને. કોઈ કીધું ભાઈ, હમણાં કીધું હોય મહારાજી કે આ જે દિવેટિયું છે ને એને જ કહી દો ને આરતી કરી નાખે, એ કરશે આરતી. એની વાહે કોઈ માણસ તો જોશે ને, ચેતન.
તો ભાઈ પેલા ઘંટ વગાડવાવાળા ને પેલા છે એ નગારા વગાડવાવાળા બધા માણસો હતા, હવે તો મશીન થઈ ગયા. પણ મશીન બનાવનારો તો માણસને ચેતન, એની હોશિયારી કરી કે હવે મશીન છે એ આ પાવરથી હાલશે, સ્વિચ પાડશો એટલે ઘંટે વાગશે, નગારાએ વાગશે, પછી ઝાલરે વાગશે, પણ બનાવનારો તો ચેતન ને. તો એની કીધું કે આ ચેતનની કિંમત કરો, તમે પ્રાણની કિંમત કરો છો. એ કે બ્રહ્મ પ્રાણનો અંશ છે, એ અકર્તા છે, એની તમને કિંમત કરતા આવડે છે, એટલે કિંમતી વસ્તુ તમને દેખાડું છું. કીધું ને આમાં શું કિંમતી છે કે એને સાચવીને રાખવા જેવું છે અથવા એને પ્રાપ્ત કરવા જેવું છે. ઘરમાં પૈસા અને હોનાના દાગીના સાચવીને રાખી છે, તો આમાંય પડ્યું છે દાગીનો, આમાંય કિંમતી વસ્તુ પડી છે, એને બતાવું છું કે કેમ છે. તો કીધું કે નિરાકાર બ્રહ્મ સમસર ભરહી, અધિક સામ્રત કરતા સબ કરહી. નિરાકાર આ પ્રાણની અંદર કાંઈ કરવા પણ નથી, એ તમે છોડી દીધો. આ હવા કેટલી નાખે છે પંખો, અને ઓલા મોટા પંખા મૂકીને આ લોકો પિક્ચર ઉતારતા હોય ને એને વાવાઝોડું કરવું હોય એટલે બહુ મોટા પંખા રાખે, અને એમાં ઓલા હીરો હિરોઈન છે એ હવામાં તણાતા જતા હોય એને દેખાડવું હોય એવું દ્રશ્ય કે સાચું વાવાઝોડાની અંદર તણાય છે, એમાં કપડાં ઉડી જતા હોય ને પડી જતા હોય ને એવા મોટા પંખા મૂકેલા હોય. તો પણ એ બધા અકર્તા જ પવન છે, એમાં કાંઈ કર્તૃત્વ નથી ભરેલું. પવન ભલે ને ગમે એવડો હોય, આ શ્વાસ ભલે ને ગમે એવડો હોય, અંશ વૃત્તિ ખેંચી લે એટલે શ્વાસ જડ, અને જડથી કાંઈ ઉત્પન્ન ન થાય એવી વાત અહીંયા કરે છે કે નિરાકાર બ્રહ્મ સમસર ભરી. એ શ્વાસ આમાંય રહે કે શ્વાસ બહાર રહે, એ સમસરભર છે. કે નાકમાંથી બહાર જાય કે નાકમાં આવે એ સરભર છે. અંશ એની ઉપર દ્રષ્ટિ ન કરે ત્યાં સુધી આ પ્રાણમાં જીવન ન આવે, અને પ્રાણમાં જીવન ન આવે ત્યાં સુધી છે એ આપણી આ જે અંદર નિરંજન તત્વમાં જીવન ના આવે. નિરંજન તત્વમાં જીવન ન આવે ત્યાં સુધી અંદર ઉર્જા ના આવે, ઉર્જા ના આવે ત્યાં સુધી 3 ગુણ જીવન ન થાય, સત્વ રજ અને તમો. એ 3 ગુણ એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એ સજીવન થાય. એ સજીવન થવા માટે એ સજીવન થાય તો 4 અંતસ્કરણ સજીવન થાય. 4 અંતસ્કરણ સજીવન થાય પછી 10 ઇન્દ્રિયો સજીવન થાય, અને 10 ઇન્દ્રિયો સજીવન થાય એટલે રોમે રોમ અને રગે રગ આખું શરીર ચેતન થઈ જાય. પણ મૂળ આવ્યું ક્યાંથી? આ બધી સ્વિચમાં પાવર છે એ તો સબસ્ટેશનમાંથી આવ્યો છે, અને એ બધોય સબસ્ટેશન જેટલા સુરતમાં હાલે છે એનો પાવર ક્યાંથી આવ્યો છે? તો એ કે તો નર્મદાની અંદર જે પાવર હાઉસ છે ને ત્યાંથી આવ્યો છે, જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી આ અંશો ઉત્પન્ન થાય છે. આખો પાવર તો કેવલ કર્તામાંથી આવ્યો છે, આ બીજા કોઈનો પાવર છે જ નહીં. આ આખું શરીર એનાથી હાલે છે, અંશથી. આવો અંશ છું, બાકી બધું સમસરભર છે. એ કે તમારે જોવું હોય તો જોઈ લીજો, એક દિવસ કોઈ પાછું થાય જોઈ લીજો. આ બધી આ માટી જેવો માટી થઈ જાય, સરભર થઈ જાય, માટીમાં રાખ થઈ જશે. કાલ આપણે યાર હાલતા હતા, બોલતા હતા, ચાલતા હતા, અને વાતો કરતા હતા મજાની. બેંકમાં કહેતા હતા હમણાં તો જમીન વેચીને તે 3 કરોડ રૂપિયા આવ્યા છે, એ બેંકમાં મૂક્યા. એમ તે સવાર થયું ને ત્યાં તો ટપ થઈ ગયું, તેની રાખ થઈ ગઈ. ઓલા 3 કરોડ દેખાણા નહીં, ઘરના લોકો દેખાણા નહીં. 3 કલાક લાગે એ કે બધો કાર્યક્રમ પૂરો કરતા. અને હવે તો આ સગડી થઈ છે તે 1 જ કલાક લાગે છે, ગેસની સગડી. એમાં બાળતા કે વાર ના લાગે. પેલા લાકડા બાળે તો ઓલી થોડીક વાર પાછું ઓલો હાડકા ખેંચાય ને ત્યાં ઊભું થાય. ઓલી 2-3 જણા ઊભા હોય બાજુમાં લાકડી લઈને, એને પાછા મારીને પાછું એને જુદું પાડે આખું. હજી ઊભું થવું જ તારે કે એમ પાછા ઓલાને કે પાછો ઘરના જ મારે પાછા. હાડકા ખેંચાય ને આ બધું અંદર બળે, માંસ બાસ આ તે, એટલે હાડકા ખેંચાવા મળે. હાડકા ખેંચાય ને એટલે શરીર આમ કરીને આમ ઊંચું થવાની કોશિશ કરે, કાં ઊંચું થાય એવું લાગે. એટલે એમ લાગે હમણાં જીવતો છે. એટલે ઘણા તો ભૂત માનીને ભાગી જાય, જેને ભાન ન પડતી હોય નાના છોકરાને કે ભૂત થયું કે દાદાનું. કે પણ દાદાનું ભૂત નથી થયું, આ હળગે છે ને એટલે આ રાખ થવાના છે હવે. તો કે આ રાખ છે બધી, એટલે કીધું આ બધું સરભર છે. આમાં આ શરીરમાં બધું સરભર, આ માટી જેવું જ છે, એમાં કોઈ અધિક નથી. કે ખાલી અંશ અધિક છે. સોહી નિજ કરતા કારણ પદ પરમ, આનું કારણ નિજ કરવાનો અંશ છે, એ પરમ પદ છે એના હાથમાં. અને આને કોણ નથી જાણતું?
તો કે 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ નથી જાણતા, ગીતા, રામાયણ, મહાભારત નથી જાણતા, અંશની વાતને આત્માને જાણે છે. પછી કે આ બધા લોકો મુસ્લિમો કુરાનને લઈને વાત કરે છે, એ કુરાન નથી જાણતું. કતેબ એટલે કુરાન, વેદ કતેબ ન જાણત મર્મ, મર્મને નથી જાણતા. મર્મ બહુ ગૂઢ હોય. દૂધની અંદર છુપાયેલું ઘી ને ઘીની અંદર છુપાયેલી આગ, અગ્નિ, એ દેખાતો નથી અને છતાંય એમાં હોય છે. એને જાણવું હોય તો મર્મ જાણવો પડે, એમાં કેમ છુપાઈને રહ્યું છે. એમ ઘાટની અંદર આ અંશની જાણ કેવી રીતે આવી છે એને જાણવું હોય તો કે આ મર્મને આજ સુધી કોઈ નથી જાણી શક્યું. પરમગુરુ કહે છે કલ્પે એકવાર આ મર્મને સમજાવવા માટે હું આ જગતમાં આવું છું. તું કોણ છે ને તારા કરતા કોણ છે ને આ જગત કૃત છે એ મેં બનાવ્યું છે, એને તું યથાર્થ રૂપે સમજી લે. આ તત્વથી બનેલું છે અને એ પ્રાણરૂપી સત્વથી ચાલે છે અને આ બંને બ્રહ્મરૂપી ક્ષેત્રમાંથી ઉત્પન્ન થયેલા છે, પણ એ બધા અકર્તા છે, એની અંદર કર્તૃત્વ નથી. જ્યાં સુધી મારો અંતર્વૃત્તિનો અંશ આવતો નથી ત્યાં સુધી આ જડ રહેશે અને એ અંશવૃત્તિ વહી જાય છે એટલે પાછું જડ થઈ જાય છે. એવી રીતે તું તારા સ્વરૂપને તું જાણી લે. આ જણાવવા માટે હું 8 અબજ 64 કરોડ વર્ષે એકવાર આવું છું. તારા સ્વરૂપ જે સત્ય સ્વરૂપ છે સતને જણાવવા માટે કૈવલ કરતા સાહેબ થઈને આ બાજુ આવે છે, પરમગુરુ થઈને. એ જે સ્વરૂપ છે એ 8 અબજ 64 કરોડ વર્ષે એક કલ્પે આ બાજુ આવે છે. આ રામ નથી જાણતા, કૃષ્ણ નથી જાણતા, બુદ્ધ નથી જાણતા, બ્રહ્મા નથી જાણતા, વિષ્ણુ નથી જાણતા, આ શંકર નથી જાણતા, સંકાદિક મુનિઓ નથી જાણતા, આ નવધા ભક્તિ કરે એ રાધા નથી જાણતા, નરસિંહ મહેતા નથી જાણતા, તુકારામ નથી જાણતા, શંકરાચાર્ય બ્રહ્મને જાણે છે, એ શંકરાચાર્ય કેવલ કરતાના અંશને નથી જાણતા. કોઈ જાણતું નથી. જાણ બધાની વિસારે પડી જાય છે ત્યારે હું એને કહેવા માટે આવું છું કે તું આ ભૂલી ગયો છો ભાઈ, આને તું યાદ કર તારા સત્ય સ્વરૂપને. તું જે ઉપાસના કરે છો એ જડની કરે છો. તને જે ચેતન રોજ રાત દિવસ ચલાવે છે, તારી સાથે રહેશે, બોલાવે છે, સંભળાવે છે, ખવડાવે છે ને પચાવે છે, એ તારી અંદર એ અંશ છે ત્યાં સુધી આ બધી કળા હાલશે તારી. બાકી તારી કોઈ કળા નહીં હાલે. બ્રુસલી એક હારે કેટલાય લોકોને પોગી જતો હતો તો એની અંદરથી અંશ વયો ગયો તો એ મળદું થઈ ગયા. કોઈ કેટલાય ઇન્દિરા ગાંધી, ગાંધીજી, કેટલાય મહાત્મા, કેટલાય અહીંયા પ્રધાનો, વડાપ્રધાનો વયા જાય છે, કેટલાય સિદ્ધો વયા ગયા, કેટલી મુદ્રિકા સિદ્ધ કરનારા વયા ગયા, કેટલાય સમાધિ પુરુષો વયા ગયા, કેટલાય તપસ્વીઓ એક પાછળ એક વયા ગયા. કોઈ રોકાતું નથી આ જગતમાં. એક હું છું, કૈવલ કરતાનો અંશ છું, એ જાણી લઉં તો હું આનાથી છૂટો પડું, અને છૂટો પડું તો મારા કરતા મને મળે. અને એ સમજાવવા માટે પરમગુરુ આવ્યા કે હાલ હું તને તારા સ્વરૂપે કરી દઉં. આવા પરમગુરુના ચરણની અંદર જઈને એની આગળ હું કામ ન રોઈએ, એમાં આંસુ કેમ ન પડે? તમે અમને બચાવવા આવ્યા છો આ કાદવ કીચડમાંથી, આ મળમૂત્રમાંથી, આ માંસ, લોહી, રક્ત, એનો આ પિંડ છે એમાંથી અંશને તારવવા આવ્યા છે. ઓહો, તમે અમારી ઉપર કેટલી કૃપા કરી. એવું જ્યારે કહેતા કહેતા જ્યારે આંખમાંથી આંસુ નીકળી જાય, એના પ્રત્યે ભાવ થવા મળે, પ્રેમ થવા મળે, પ્રીત થવા મળે, સ્નેહ થવા મળે, જગતનો સ્નેહ નીકળી જાય, જગતની પ્રીત નીકળી જાય, જગતની સાથેનો પ્રેમ વયો જાય, ત્યારે સમજો કે હવે કેવલ કરતા બાજુ જવાની શરૂઆત આપણી થઈ ગઈ છે. અને પરમગુરુ આવીને હાથ પકડશે ત્યારે બહુ રોતું હોય ને એ બાળકને તો માતા પિતા, ભાઈ બહેન મોટા હોય ને બધા પકડે, એને લઈ લે, ખોળામાં લઈ લે. એવું ક્યારે રોયા આપણે? મારા કરતા હાટું, મારા પોતાના. આમ દુઃખ પડે ને, ઘરમાંથી પૈસા વયા જાય, કોઈને માંદું પડી જાય, કંઈ પગ દુખવા મળે તો મોટો ભેકડો મૂકી. અમારા કાઠિયાવાડી કે ભેકડો એટલે 2 3 4 ઘર ઊંધી સંભળાય. ભેકડો તાણીને રોવે. એવો ભેકડો બધા સંસાર માટે મૂકીએ, એવું રોઈ, રુદન કરીએ, પણ કરતા માટે ક્યારે રુદન કર્યું? કાલ વયા જઈશું.
વાહેવાળા રોશે થોડીક વાર હો, પછી કોઈ યાદ નથી કરતું. કેટલા વ્યાઈ ગયા. હાલો બોલો, 8મી પેઢી કઈ છે તમારી? કોઈને ખબર જ નથી. આપણી આ 5મી આગળ પેઢી આવશે ને એને ખબર નહીં દાદી ને માન બાપાને કોણ હતા ને વ્યાઈ ગયા. એટલા સમયનો આ નેહ અને સ્નેહ છે. કોઈ લાંબુ યાદ કરતું નથી, કોઈ નહીં. તે કલ મર જાના, ક્યું ઝંઝટ કરે, બધા જ મરી જાય છે. એટલે કીધું તું નથી મરવા વાળો, તું શ્વાસને જીવાડે છો. તું શ્વાસથી નથી જીવતો એટલું યાદ રાખજે. જો તું શ્વાસથી જીવે તો મરી જઈશ. તું શ્વાસને જીવાડે છો એ તને ખબર પડી જશે કે શ્વાસ મારાથી જીવે છે તો પરમ ગુરુ તને મળશે. આ બે વસ્તુ છે, આટલું યાદ રાખજે. કે આજે પરમ પૂજ્ય સંત શ્રી અવિચલદાસજી મહારાજની પુણ્યતિથિએ હું તમને એ સ્મરણ કરાવું છું કે એક દિવસ એ અહીંયા બેઠા બેઠા ગ્રંથો વાંચતા હતા, અને આજે હું બેઠો છું. કાલ હું નહીં હોઉં, કોઈક બીજું હશે. કાલ તમે નહીં હો, તમારી જગ્યાએ બીજું હશે. એટલે આ બધી બહુ વાર નથી લાગતી. એટલે ઝટ કરજો, ઉતાવળ કરજો, જલ્દી ઉતાવળ કરજો. સમય નથી આપણી આગળ, એમ કરીને ઉતાવળ કરજો. આ એક જ જન્મ છે મનુષ્યનો. પછી કૂતરા, બિલાડા, કાગડા, કાબરો, કબૂતરમાં, ઢેઢ ગરોડીમાં એમાં વયા જઈશું ને કે અહીં તો ભાન નહીં પડે. ત્યાં બધાય બેભાન છે. અત્યારે થોડા થોડા ભાનમાં આવ્યા છે. બાકીના સંસારમાં કોઈને ભાન જ નથી. પૈસા કમાવાનું, છોકરા મોટા કરવાનું, દિવાળીએ ફટાકડા ફોડો. ફટાકડા ફોડે એનો કંઈ મને વાંધો નથી, પણ એ એની અંદર રમવાણ રહે છે. એક દી ફટાકડો ફૂટી જશે, પતંગ ઉડી જશે, કપાઈ જશે. કલર છે એ અહીંયા પડ્યો રહેશે. ધૂળેટી રમ્યા, ઉત્તરાયણમાં પતંગ ઉડાડ્યા, દિવાળીના ફટાકડા ફોડ્યા, એ બધા આપણો ફટાક્યો થઈ જવાનો છે. એ કોણ એને છે એ દિવાસળી મૂકી જશે એની ખબર નથી. કાળ વાટ જોઈ રહ્યો છે. એની આગળ મસ્ત મજાનું બાકસ છે, લીલું લાલ ને બધા કલર થાય એવું બાકસ હળગાવશે ને આપણે આમ મૂકી દે ને ત્યાં ફટાક્યો આપણો થઈ જશે, ફટનારણ ફૂટી જશે. એ પહેલાં જાગી જવું છે, અને એ પહેલાં જાગીને સંસારને સમજી લેવો છે અને સારને ગ્રહણ કરી લેવો છે. સાર એ અંશ છે અને સારનો સાર કેવલ કરતા છે. આ અસારમાંથી નીકળી, સંસારમાંથી નીકળી, સાર એટલે હું અને સારનો સાર એટલે મારા કરતા, એને પ્રાપ્ત કરવા એ આજના દિવસે અવિચલદાસજી મહારાજની ના પુણ્યતિથિએ આપણે પણ સંકલ્પ કરવો જોઈએ. આપણે પણ આ વાતને દ્રઢ કરવી જોઈએ. અને આજનો આ સત્સંગ હું અહીંયા પૂરો કરું છું. તમે ઊભા થાવ ને ત્યાં નક્કી કરીને ઊભા થજો કે હું પ્રાણથી નથી જીવતો, પ્રાણને હું જીવાડું છું. જો પ્રાણથી હું જીવવાનું શરૂ કરીશ, પ્રાણથી હું જીવું છું એવું માનીશ, તો પ્રાણ મને કાળમાં જઈશ, અને હું પ્રાણને જીવાડું છું એવું માનીશ તો હું કેવલ કરતામાં જઈશ. આ બે વસ્તુનો નિર્ધાર કરીને ઊભા થઈજો. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. आज सकर्ता स्वराज करुणेश कैवल कर्ता की जय, कृष्ण स्वामी महाराज की जय, श्रीमंत करुणा सागर भगवान की जय, निर्वेद सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज जय, श्री परमहंस सुखानंद महाराज जय, श्री विष्णुदास जी महाराज जय, श्री शांतिदास जी महाराज जय, श्री सीतादास जी महाराज जय, गुरु श्री सच्चिदास जी महाराज जय, श्री अभिसरदास जी महाराज जय, सर्व संतन की जय, सर्व देवन की जय, ज्ञान संप्रदाय की जय, दुर्गा जी सारसापुरी की जय, काल के लक्की जय, कैवल धाम की जय, राजस्थान की जय. तथा समाप्ति का ये सत केवल साहेब, सत केवल साहेब.